જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. આપણે ચાલુ કરી દીધું છે બ્લોગ, અને પાછળનું લોકેશન જુઓ તમે, ધૂંધળું વાતાવરણ છે. મોટબા વિરાજભાઈ આવ્યા, જોયા તમે? જોયા? લે હાલે તો હાલો મોટભાઈ, એટલે હાલો. અહીંયા જો એટલાકમાં લુગડા. ચાલો આપણે જઈએ. આજે રવિવાર છે એટલે વિરાજભાઈ આવ્યા છે. હાલને શરૂઆત તો કરી નાખીએ. કેટલા વાગ્યા? 11:15 થઈ ગયા છે. હજી મજા નથી પાછી મને. તો અહીંયા છે બધા. એલા લે કે નાનું આમાં YouTube ચાલુ કરી દે ને યાર. હાલો, અને જવાનું છે પાછું બીજે પણ જવાનું છે. હું લેવા જવાનું છે ખબર છે? જવાનું. ચાલો વિડીયોમાં બન્યા રહેવાનું. હા અપ્પા, મોટ બાગે જાવ તો. અપ્પા સાસ લાવી છે. સોઈ જો. હાલો ભાઈ, બેન બીજાને 5 6 પડી છે પપ્પા. હાલો ભાઈ, ફૂલ સ્ટોક તો છે પણ વાંધો નહીં આવે તો. નથી લાવી ને? ચાલો આવી આપણે. બાય. હાલે શાનું બનાવવાના છો આજે? દાળ ભાત ને રીંગણા બટાટા શાક, રોટલી, પાપડ ને. વાહ, હે દાળ ભાત, રીંગણા બટાટાનું શાક, પાપડ. વિરલ કેમ છે? હા, આવતા હવે કામ ધંધે તો ઠીક. તો વિરાજભાઈ ને કેમ છે? એને સારું છે. હાલો જાય છે વિરાજભાઈ. આવજો વિરાલ, આવજે. મરકટ કરવું પડશે. હેરિકા દાદા હતા. પછી ક્યારે આવવાની? શુક્રવારે સાંજે. હાલો જાય છે. વિરાજ તું રે આઈના નું જાવ. જો ઈ બાપા આગળ વી ગયા, તું અહીંયા અને વિરાજ સામે. તું આઈ લે રે. હવે રાતે ઉઈ જાય શાંતિથી. તું આયા રે. કેમ શાંતિથી નથી હોતા? નતું આવે. હાલો હા બધા માને કઈ આવજો. મોટ બન ગઈ ગયો. હા હે નવું ટાયર એમ ને? કેટલા લીધા છે? 1550. ઓહો. જાવ તો ક્યાંક થાય ને. જો ટમક જાવું જ પડે ને. હાલો જાય છે વિરાજભાઈ, પાછો આવશે. હાલો પપ્પાના મન નથી થતું, જો જાય નહીં. અને મમને મજા આવે. જો એ હમણાં એ રોવા ન મળે. હાલ આવજો વિરાટ, હાલો આવજો. એક આચા ન થવાનો મમ. આમાં હું લઈ ગયું છે મોન્ટુ.
આ મોન્ટુ લખ્યું છે, બોલો જો જે કાંઈ ઇંગ્લિશ આવડે છે એ મોન્ટુ નથી લખ્યું 2 મંથ 3 મંથ લખ્યું છે. આ તો મોન્ટુ મોન્ટુ કરે છે જેલા પણ અવસો અવસો ગાંડા કાઢે ગાંડા નો કાઢો મમ અપૌ હું છું 2635 જેવા લે. આટલી બધી વસ્તુ વાંધો નહીં. બોલો મંગાવેલું તમારી યારે વિમલ સરસ. હા એ નથી હોય એક ફોર્ચ્યુનનું તેલ ને પછી વિમલનું તેલ એ એક કઈ નથી, બે ખાલી થઈ ગયા લાગે. તો એ આવી જાય તો એ લેતા આવી. વિમલ તેલ તો છે જ નહીં, કાલ કહેવાનું હતું એ તમને. જો આપણે એ કેટલા છે? હા હા પૂછી દો. શું કહો આમ? હા એ જ કીધું છે જ નહીં વિમલ તેલ ને ફોર્ચ્યુનર. પૂછી દો મારા પપ્પા હવે. જો એ આ કેટલા એક જ છે, પછી વિમલ તેલ છે નહીં. મારે ફોન કરીને પૂછી જોવે છે. માવા પણ વાળવા પડશે, માવા ખાલી થઈ ગયેલા છે. અશોકભાઈ વિમલ સરસ છું. એવું છે એમ ને? કાલે કાલે ખોલશો ને? હા વાહ. શું છે? તો તમારે શનિ ન્યાય વાંધો પડશે. કેમ શું છે? મરણ થઈ ગયું છે. શનિભાઈ ની ખુલ્લી છે. પછી સિંધીમાં મરણ થયું એટલે એ સિંધી જ છે ને. નીલકંઠ વાળાની બંધ હતી ને તો શનિભાઈ ની ખુલ્લી હતી હો કાલે. ગઈ તો પૂછી જોવો તમે બાપુ. કાલ ઓલો નીલકંઠ વાળી બંધ હતી તારા ગામમાં ગયા ને મરણ થઈ ગયું છે એના હિસાબે એમ કે નીલકંઠ વાળાની બંધ હતી, શનિભાઈ ની ખુલ્લી હતી. હાલો આપણે ફોટો ફોટો તો મોકલી દઈએ. હાલો જો બન્યા રહીજો વિડીયો. મમ તૂટલા નીકળ્યા બગડેલા હતા હંતા એમ જો ને. ઓલાય તે એકાદું ગમે એ તૂટી એ ભાઈ એકાદું તૂટી ગયું હોય ને કઈ નાનું હોય તૂટલું. હાલો તો હવે બ્લોગ હેન્ડ કરી નાખીએ. આજનો બ્લોગ બસ જરી ગમતો છે, મને અમદાર મજા નથી મિત્રો. સવારના બધું હવે જેમ જેમ વાળ મોટા થતા જાય એમ એમ માદો પડતો જાઉં છું. ના ના હોય એવું નથી. સારું ચાલો તો આઈ હોપ કે તમને લોકોને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર. થોડોક સપોર્ટ કરતા રહેજો મિત્રો. મારે તમારા લોકોની સપોર્ટ ખાસ જરૂર છે મિત્રો, પ્લીઝ. આપણે વાગ્યા છે 6:15. આપણા દ્વારકાધીશ, બાકી દ્વારકાધીશ તો ખબર જ છે ને તમને. સારું ચાલો તો મળીએ કાલના નવા બ્લોગમાં.